ઉદાહરણ નંબર 6 થોડુંક અલગ છે એટલે ધ્યાન રાખો. જો પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડની કિંમત 0 અને Z1ની વચ્ચે હોય, P ઓફ 0 અને Z1, એમાં ઝેડની કિંમત અત્યાર સુધી એક્સ આપતા હતા, અહીંયા ઝેડ. હવે આપણને ખ્યાલ છે વચ્ચે એક્સ હોય કે ઝેડ હોય, આપણે લેસ ધેન ઇક્વલ ટુ મૂકતા હતા. એની સંભાવના એટલે સામેનો જવાબ આપી દીધો છે 0.3925. તો Z1ની શક્ય કિંમતો મેળવો. જ્યારે તમને શક્ય કિંમતો કે ત્યારે મોટે ભાગે બે કિંમતો આવતી હશે, પ્લસ અને માઇનસ. જો એક જ કિંમત આવતી હોય તો સીધું તમને કે Z1ની કિંમત મેળવો, એટલે એ પણ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા તમામ કિંમતો તૈયાર જ છે, એટલે આપણે સીધી આકૃતિમાં જ કિંમત મૂકવાની છે. કોઈ વસ્તુ આપણે ધારવાની નથી. જો એક્સ આપ્યો હોત તો દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર કરી અને ઝેડમાં ફેરવે. અહીંયા ઝેડ સ્વરૂપ તૈયાર જ આપણને આપી દીધું છે. તો સીધી આકૃતિમાં કિંમત ઝેડ બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી 0, એટલે અહીંયા 0 આવી જ ગયું. Z1, હવે અહીંયા બે વસ્તુ શક્ય છે. Z1 પ્લસ પણ હોઈ શકે, Z1 માઇનસ પણ હોઈ શકે. જો પ્લસ હોય તો જમણી બાજુ, માઇનસ હોય તો ડાબી બાજુ. પણ આ પ્રમાણે જો આપણે જઈએ તો 0 કરતાં Z મોટો અને Z કરતાં Z1 મોટો. બીજા શબ્દોમાં 0 કરતાં Z1 મોટો છે. હવે 0 કરતાં મોટી રકમ હંમેશા પ્લસ આવે, એટલે Z1 અહીંયા આવે. તો 0 થી Z1 આ ક્ષેત્રફળ શોધવા નથી જવાનું, આપણને આપી દીધું છે 0.3925. એણે બરાબર આપ્યા છે એટલે આપણે બરાબર કરવાના નથી. Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ 0.3925. જે કાંઈ છે દાખલામાં હવે છે, ક્ષેત્રફળ આપણે ઊંધું જોવાનું છે. અત્યાર સુધી આપણને 1.1, 1.75, 0.75, 2.5 તો આપણે ક્ષેત્રફળ સીધું જોતા હતા. જ્યારે તમને બરાબરની સામે ક્ષેત્રફળ આપી દે ત્યારે તમારે ક્ષેત્રફળ અંદર કોષ્ટકમાં જોવાનું છે, પહેલી લાઈનમાં નહીં. તો અંદર કોષ્ટકમાં આંટો મારો કે ભાઈ 0.3925 તમને 0 નથી આપતા, 0.3925 અંદર ક્યાં આપ્યું છે. તો જ્યારે મળે ત્યારે તમારે એની આડી લાઈન જોવાની છે અને પહેલા ખાનામાં આવવાનું છે. તો તમે જુઓ 3925 થી પહેલા ખાનામાં આવો એટલે તમને 1.2 મળશે. પછી તમારે ઊભા ખાનામાં જવાનું છે, 0.04 મળશે. આ બંનેનો ટોટલ કરવાનો છે 1.2, 0.04, 1.24. આવા અઢળક દાખલા છે. હવે શોર્ટમાં સમજો. અહીંયા 0, 0 ભૂલી જાઓ, જે આંકડો આવે એની પાછળ મૂકી દેવાનો. 1.2 ની પાછળ 4 મૂકી દો, 1.24. તો આપણો જવાબ આવી ગયો Z1 બરાબર 1.24. હવે પ્રશ્ન થાય કે Z1ની કિંમત આપણને માનો કે ડાબી બાજુ લીધી હોય આકૃતિમાં, તો Z1 અહીંયા આવે તો કિંમત માઇનસ આવે. તો આ કિંમત આપણી બે હોઈ શકે, Z1 માઇનસ પણ હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે. હા, તમે આકૃતિમાં Z1 જમણી બાજુ દોર્યો છે એટલે Z1 પ્લસ. હવે આપણને ખ્યાલ નથી કે આ કિંમત ડાબી બાજુ પણ હોઈ શકે, તો અહીંયા Z1 હોય તો માઇનસ આવે. ખાસ શું યાદ રાખવાનું છે, કોષ્ટક ઊંધું જોવાનું છે. ઊંધું કોષ્ટક જોવાનો મતલબ શું થાય, અત્યાર સુધી આપણે શું કરતા હતા 1.2,
તો પહેલી લાઈનમાં આપણે 1.2 જોતા હતા, એનું 4માં જોતા હતા 39.25. હવે ઊંધું કોષ્ટકમાં અંદર આંટો મારવાનો છે કે ભાઈ 0.3925 ક્યાં છે મળે એટલે સીધું પહેલા ખાનામાં દોડવાનું 1.2, પાછું ત્યાં જવાનું, ઉપર પહેલા ખાનામાં પહોંચી જવાનું 0.04, બંનેનો સરવાળો 1.24. હવે જો તમારો Z1 કે Z2 જમણી બાજુ હોય તો કિંમત પ્લસ રાખવાની, ડાબી બાજુ હોય તો કિંમત માઇનસ રાખવાની. અહીંયા એવી કોઈ સૂચના નથી એટલે આપણે પ્લસ માઇનસ બંને રાખ્યું અને કીધું છે શક્ય કિંમતો એક કરતાં વધુ કિંમત હોઈ શકે એટલે પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. ઉદાહરણ નંબર 7. જો પ્રમાણિત પ્રામાણ્ય ચલ Z માટે મળતી સંભાવનાઓ નીચે પ્રમાણે હોય તો Z1ની કિંમત શોધો. પહેલો પ્રશ્ન આપણને કીધો છે નંબર 1, P ઓફ Z અને Z1 ક્ષેત્રફળ છે 0.95. હવે બે શબ્દો આવ્યા ડાબી બાજુ અને જમણી બાજુ. જો રકમમાં ડાબી બાજુ દેખાય તો લેસ ધેન ઇક્વલ ટુ, જમણી બાજુ દેખાય તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ. આપણે ડાબી બાજુ છે એટલે લેસ ધેન ઇક્વલ ટુ આવશે, કાંઈ મૂકવાની જરૂર છે નહીં. જો x હોત તો એને આપણે ઝેડમાં ફેરવે, અહીંયા તો ઝેડ તૈયાર છે, સીધી આકૃતિમાં કિંમત મૂકવાની છે અને આકૃતિ જ અગત્યની છે આ દાખલા માટે ખાસ. તો આપણી આકૃતિ z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી, Z1 પ્લસ કે માઇનસ કોઈ વસ્તુ આવા દાખલામાં ખબર નહીં પડે. જ્યારે સામેનું ક્ષેત્રફળ તમને આપી દીધું હોય ત્યારે અંદર Z1 હોય કે Z2 પ્લસ કે માઇનસ તમને ક્યારેય ખ્યાલ નહીં આવે. તો 2-3 નિયમો આ દાખલામાં યાદ રાખવાના છે. માનો કે નિશાની આપણી લેસ ધેન ઇક્વલ ટુ છે, આને કહેવાય ડાબી બાજુ, આ જમણી બાજુ. ગ્રેટર ધેન ઇક્વલ ટુ ડાબી બાજુ, જમણી બાજુ. તમારે જે ભાગ નાનો હોય નિશાનીમાં Z1 Z2 એ સાઈડ આવે. સમજો આપણા દાખલામાં લેસ ધેન ઇક્વલ ટુ છે, એમાં નાનો ભાગ આ છે ડાબી બાજુ, મોટો ભાગ જમણી બાજુ છે. આપણે લેસ ધેન ઇક્વલ ટુ છે, નાનો ભાગ ડાબી બાજુ છે એટલે Z1 0 થી ડાબી બાજુ આવે એટલે Z1 આપણે અહીંયા આવશે. બીજો નિયમ અહીંયા જોઈએ. ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે તો કઈ બાજુ નાની બને? જમણી બાજુ. એટલે પહેલો નિયમ લેસ ધેન ઇક્વલ ટુ હોય તો Z1 કે Z2 0 થી ડાબી સાઈડ આવે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો જમણી સાઈડ આવે. આ એક સમજી લ્યો. બીજું, જો સામેનું ક્ષેત્રફળ 0.95 એટલે કે 0.5 કરતાં વધુ હોય. હવે આપણને ખ્યાલ છે અહીંયાથી અહીંયા સુધીનું આખું ક્ષેત્રફળ 0.5 જ થાય. હવે આપણે તો 0.95 દર્શાવવાનું છે. જો હું Z1 અહીંયા લખું તો 0.5 કરતાં ઓછું થયું. પહેલા નિયમ પ્રમાણે લેસ ધેન ઇક્વલ ટુ હોય એટલે Z1 કે Z2 ડાબી બાજુ આવે. પણ બીજો નિયમ, જો સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ હોય તો ઊંધું થઈ જાય, તો ડાબી બાજુથી જશે જમણી બાજુ એટલે Z1 અહીંયા આવશે. શું કામ? 0.5 આ અને 0.45 આ બાજુથી લઉં ત્યારે ટોટલ 0.95 બને. હવે ઊભું રહી જવાનું Z1 Z1 કરતાં Z નાનો, Z1 કરતાં Z નાનો એટલે Z થી નાનું એટલે ડાબી બાજુનું બધું ક્ષેત્રફળ લેવાનું. તો ડાબી બાજુ
એટલે આ ટોટલ ક્ષેત્રફળ લેવું હોય તો બંનેનો શું કરવો પડે? સરવાળો. ખાસ ધ્યાન રાખજો, લખાણ પી ઓફ ઝેડ બરાબર 0 થી માઇનસ ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ પ્લસ ઝેડ બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.95. કિંમત મૂકીએ. ઇન્ફિનિટી આવે એટલે 0.5. Z1 તો શોધવાના છે, તો Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ એમ નામ બરાબર 0.95 પણ એમ નામ. હવે આ પ્લસ ઓલી બાજુ જાય તો માઇનસ, કાઉન્સ અહીં રાખ્યો. Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામે 0.95 છે. આ 5 આ બાજુ ગયા માઇનસ. પી ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ બાદબાકી કરતા વધ્યા 0.45. કોષ્ટકમાં જોઈ હવે આપણને મળી જશે Z1ની કિંમત. માત્ર સમજવા માટે જ્યારે સામે કિંમત આપી હોય ત્યારે કોષ્ટક ઊંધું જોવું પડે, અને ઊંધા કોષ્ટકમાં આપણને 4 આંકડાઓ આપ્યા હોય. તમારે આ 2 0 ક્યાંય મૂકવાના નથી. માત્ર સમજવા માટે તો મારે કોષ્ટકમાં કેટલા મેળવવાના છે? 0.45 અથવા 0.4500. રાઉન્ડ આંકડો પાછળ કોષ્ટકમાં મોટે ભાગે તમને મળવાનો નથી. તો મને 4500 નથી મળવાના, તો હવે મારે શું કરવાનું? માનો કે મારે 5.5 લેવા છે, તો એ ક્યાં આવે? તો કે 5 અને 6ની વચ્ચે આવે. તો તમારે 2 એવી કિંમતો શોધવાની છે કોષ્ટકની અંદર કે એક 4500 કરતાં નાની હોય, તરત જ બાજુની સંખ્યા 4500 કરતાં મોટી હોય. એ બંને વચ્ચે 4500 આવી જવાના. ફરીથી એક કિંમત 4500 કરતાં નાની, બાજુની કિંમત તરત જ 4500 કરતાં મોટી હોવી જોઈએ. 1 2 મૂકીને આગળ નહીં. તો એવી 2 સંખ્યા ગોતવાની. એની માટે તમારે આખું કોષ્ટક તૈયાર કરવાનું છે. 0.45 પહેલાની કિંમત, 0.45 પછીની કિંમત, અને બંનેની સરેરાશ શોધવાની છે આપણે. ચાલો, તો કોષ્ટકમાં જોવાનું છે 0.45 પહેલાની કિંમત કઈ છે? તો કે 0.4495. એની પછીની તરત જ જુઓ 0.4505. સરેરાશ ક્યાંથી મળે? આ બંનેનો સરવાળો કરી તમારે 2 વડે ભાગાકાર કરવાનો છે. તો મને મળ્યા 0.4500. હવે હું પહેલી કિંમતની વાત કરું છું. 0.4495 જેવું મળે, મારે પહેલી લાઈનમાં પહોંચવાનું છે 1.6માં. મારે ઉપર પહોંચવાનું છે 0.04માં. બંનેનો ટોટલ કરું તો મને મળશે 1.64. બીજાનું જોવા નહીં જવાનું, એકનો જ આપણને ખ્યાલ આવવો જોઈએ. આ 1.64 હોય. હવે આપણે બંને બાજુ બાજુમાં રહેતા હોય, એકનો પ્લોટ નંબર 13 હોય તો આગળ વધીએ તો 14 જ આવવાનો, પાછા ન થવાનું, આગળ વધીએ. તો અહીંયા 1.64 હોય તો પછીનું 1.65 જ હોવાનું. હવે અહીંયા સરેરાશ માટે શું કરવાનું? 2નો સરવાળો ભાગ્યા 2 કર્યા. અહીંયા 2નો સરવાળો ભાગ્યા 2. પણ અહીંયા શોર્ટકટ સમજી લો. પહેલી કિંમત ફરીથી મૂકી દેવાની, પાછળ હંમેશા 5 લગાડી દેવાના.
પહેલી કિંમત મૂકી પાછળ મૂકી દેવાના છે 5. આ થઈ ગયું કોષ્ટક. ફરીથી મારે કોષ્ટકમાં ઊંધું કોષ્ટક જોવાનું છે એટલે કોષ્ટકની વચ્ચે પહેલું ખાનું નહીં, કોષ્ટકની અંદર 0.45ની જરૂર છે. 1500, 2000, 2500, 3000, 4000, 4500 આવો રાઉન્ડ આંકડો ક્યારેય તમને 99.99% તૈયાર નહીં આપ્યો હોય તો ત્યારે શું કરવાનું? કોષ્ટક ઊંધું જોવાનું અને આપણે બીજું એક કોષ્ટક તૈયાર કરવાનું. હવે મને 0.4500 ક્યાંય મળવાના નથી તો એક કિંમત 0.45 પહેલાંની, 0.45 પછીની અને એની સરેરાશ કાઢવાની. તો 0.45 પહેલાંની કિંમત કઈ મળી? 0.4495. તરત જ બાજુની કિંમત 4505. બેનો સરવાળો કરી 2 વડે ભાગ્યા 0.45 એક્ઝેક્ટ આવ્યા. ઘણીવાર નહીં પણ આવે, થોડોક આડો અવળો આંકડો આવે પણ એ ચિંતા નથી. હવે 0.4495ની આડી લાઈન કઈ? તો કે ભાઈ 1.6. ઊભી લાઈન કઈ? 4. 1.6ની પાછળ 4 મૂકી દો એટલે 1.64. પછીની કિંમત ફરજિયાત 1.65. અહીંયા શોર્ટકટ 1.64 મૂકી દો, પાછળ ફરજિયાત મૂકી દો 5 એટલે 1.645. હવે 4500ની નજીકની આ ત્રણમાંથી જે કિંમત મળે એનો જવાબ લેવાનો. તો 4500 અહીંયા એક્ઝેક્ટ આવી ગયા તો સ્વાભાવિક છે આ જ કિંમત લેવાય. 1.645 આ જવાબ આવ્યો. પ્લસ કે માઇનસ? જો Z1 અહીંયા હોત તો માઇનસ લખેત, Z1 જમણી બાજુ છે એટલે રકમ પ્લસ, તો જવાબ આવ્યો 1.645. દાખલો અગત્યનો છે, થોડોક ઓકવર્ડ છે. 1-2 આવા અભ્યાસ કરશું એટલે ધીમે ધીમે ખ્યાલ આવી જશે કે કઈ રીતે કોષ્ટક લાવ્યા. કોષ્ટક સામે ફરજિયાત રાખજો તો જ આ કિંમતો ક્યાંથી લાવ્યા એ ઝડપથી સમજાઈ જશે. બીજો પ્રશ્ન પણ એવો જ છે એટલે ત્યાંય પાછું કોષ્ટક બનાવશું એટલે ધીમે ધીમે ખ્યાલ આવશે. પ્રશ્ન નંબર 2 લઈ લઈએ. Z બરાબર Z1ની જમણી બાજુનું ક્ષેત્રફળ. આટલું હાંસિયામાં લખીને રાખવાનું જરૂર પડશે. જમણી બાજુ એટલે વચ્ચે આવશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. નંબર 2, એક બાજુ Z, એક બાજુ Z1. જમણી બાજુ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. ક્ષેત્રફળ છે 0.05. સીધી Z આપ્યું છે એટલે આકૃતિમાં કિંમત જ મૂકવાની છે. Z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી, પ્લસ ઇન્ફિનિટી. પુઠ્ઠામાંથી આકૃતિ વ્યવસ્થિત કાપી લેવાની એટલે વ્યવસ્થિત દોરાય. બંને છેડા ક્યારેય અડવા ન જોઈએ, નહીતર આકૃતિ ખોટી પડે, ખાસ ધ્યાન રાખવાનો. હવે આપણી પાસે ખ્યાલ જ છે, લેસ ધેન હોય તો ડાબી બાજુ, ગ્રેટર ધેન હોય તો જમણી બાજુ. અહીંયા ગ્રેટર ધેન છે એટલે Z1 આવશે જમણી બાજુ. હવે હમણાં શું કામ નિયમ ફેરવી નાખ્યો તો હમણાં સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ હતું તો આપણો નિયમ આ છે ઊંધો થઈ જાય. ડાબાથી જમણું જાય, જમણાથી ડાબી બાજુ જાય. અહીંયા 0.5 કરતાં ઓછું છે, નિયમ બદલાય નહીં. લેસ ધેન હોય તો આપણે કઈ બાજુ મૂકશું? ડાબી બાજુ. ગ્રેટર ધેન હોય તો Z1 Z2 જમણી બાજુ. ગ્રેટર ધેન છે જમણી બાજુ. Z1 એ ઊભા રહી જાઓ. Z1 કરતાં Z કેવો? મોટો. આનાથી મોટું. નાનું કે તો ડાબી બાજુ દોડવાનું, મોટું કે તો જમણી બાજુ. જમણી બાજુ એટલે આ ક્ષેત્રફળ કીધું છે. હવે એટલું ક્યારેય ન મળે તો શું કરવાનું? આખું મેળવી લઈ. આટલું શું કરવાનું બાદ? તો આપણું લખાણ બરાબર તો થશે નહીં. માટે P ઓફ Z બરાબર 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી
Z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર આપણને આપી દીધું છે 0.05. ઇન્ફિનિટી આવી એટલે 0.5. બાકી બધું એમ નામ 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામેનું પણ એમ નામ 0.5. આ રકમ પ્લસ અંદર લાવ્યા તો માઇનસ, આ કાઉન્સ માઇનસ બરાબરની ઓલી બાજુ લઈ ગયા તો પ્લસ 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ 0.5 માંથી 0.05 બાદ કરીએ તો 0.45 P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. તો આપણે 45નું ઊંધું કોષ્ટક જોવાનું છે. હવે હમણાં જ આપણે ભણ્યા કે 45 ક્યાંય એક્ઝેક્ટ આપણને આપવાના નથી, તો પાછું નાનું કોષ્ટક બનાવવાનું. 0.45 પહેલાં, 0.45 પછી અને સરેરાશ. એકને એક પરીક્ષામાં એકને એક જવાબ દાખલો 2 વાર આવે તો 2 વાર કોષ્ટક બનાવવું ફરજિયાત નથી. પણ જો માત્ર તમને આટલો જ પ્રશ્ન પૂછ્યો છે તો કોષ્ટક બનાવવું આ ફરજિયાત છે. આ આપણી જાણકારી માટે છે. ચાલો તો હમણાં આપણી પાસે આવી ગયું છે 0.45 પહેલાં હતું 0.4495, 0.4505, સરેરાશ પણ આપણને ખ્યાલ છે 0.45. અહીંયા હતું 1.64, 1.65. પહેલો અંક મૂકી પાછળ મૂકી દેવાના છે 5. સૌથી નજીક આપણને પડે 1.645. તો જવાબ 1.645. Z1 કઈ બાજુ છે તો કે જમણી બાજુ, તો આપણો જવાબ પ્લસ રહેશે. જો Z1 ડાબી બાજુ હોત તો અહીંયા આપણે મૂકી દેત માઇનસ, પણ અહીંયા આપણી પાસે પ્લસ છે, જમણી બાજુ છે, એટલે Z1 આવશે 1.645. ઉદાહરણ નંબર 9. Z1ની કિંમત શોધવાની છે. 2 પ્રશ્નો છે. નંબર 1, P ઓફ Z સામે Z1 ક્ષેત્રફળ આપ્યું છે 0.10. હવે ડાબી બાજુ આપ્યું છે એટલે લેસ ધેન ઇક્વલ ટુ સીધી આકૃતિમાં કિંમત જ મૂકવાની છે. Z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. લેસ ધેન ઇક્વલ ટુ હોય એટલે ડાબી બાજુ જાય તો Z1 ડાબી બાજુ આવશે. હા, સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ તો નિયમ બદલાઈ જાય. 5 કરતાં ઓછું છે, લેસ ધેન ઇક્વલ ટુ તો ડાબી બાજુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ તો જમણી બાજુ. પણ ક્યારે આ નિયમ લાગુ પાડે? જ્યારે સામે ક્ષેત્રફળ આપ્યું હોય અને અંદર Z1 કે Z2ની કિંમત ન હોય ત્યારે. જો અંદર Z1 Z2ની કિંમત છે તો કોઈ પ્રશ્ન જ નથી. Z1 માઇનસ ડાબી બાજુ, કિંમત પ્લસ તો જમણી બાજુ. પણ આપણે જે નિયમ બોલીએ છીએ ક્યારે લાગુ પડે? જ્યારે સામે ક્ષેત્રફળ આપ્યું હોય ત્યારે. લેસ ધેન ઇક્વલ ટુ તો ડાબી બાજુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ તો જમણી બાજુ. હવે Z1 ઊભા રહી જવાનું. Z1 કરતાં Z બાજુ ભાગનાનો, તો Z1 થી નાનું ક્ષેત્રફળ, અહીંથી નાનું, નાનું એટલે ડાબી બાજુ, ડાબી બાજુ એટલે આ ક્ષેત્રફળ. સીધું મળે નહીં, આખું મેળવી આટલું શું કરવાનું આપણે બાદ? તો આપણું લખાણ P ઓફ
ઝેડ બરાબર 0 થી માઇનસ ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ ઝેડ બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામે આપી દીધું છે 0.1 લખો 10 લખો ઇન્ફિનિટી આવી 0.5 એક પદ આગળ વધીએ છીએ 0.10 અહીંયા પ્લસ આ બાજુ લાવ્યા એટલે માઇનસ આ કૌંસની આગળ નિશાની માઇનસ બરાબરની ઓલી બાજુ લઈ ગયા પ્લસ 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ 0.5 માંથી 0.1 0.4 અથવા તો 40 Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ તો હવે આપણને મળશે Z1 ની કિંમત પ્લસ કે માઇનસ ડાબી બાજુ છે એટલે અત્યારથી આપણે કહી દઈએ છીએ માઇનસ આવશે સામે ક્ષેત્રફળ હોય ત્યારે કોષ્ટક ઊંધું જોવાય તો કોષ્ટકની અંદર આપણે 4000 ગોતવાના છે મેળવવાના છે 4000 ક્યાંય આપણી પાસે રાઉન્ડ આંકડો મળવાનો નથી તો પાછું કોષ્ટક બનાવવું પડશે 0.40 પહેલાની કિંમત 0.40 પછીની કિંમત અને સરેરાશ તો 0.40 એટલે 4000 પહેલા આપણી પાસે છે 0.3997 4000 પછી છે 0.4015 સરેરાશ તો આપણે મેળવવાની છે બંનેનો સરવાળો કરી 2 વડે ભાગાકાર 0.4006 હવે આપણે પહોંચી જવાનું છે 3997 પહેલાં આડું કોષ્ટક જોવાનું 1.2 ઊભું જોવાનું 0.08 બંને ભેગા કરીએ તો 1.28 પછીનું તરત જ 1.29 પહેલી કિંમત મૂકી દેવાની પાછળ મૂકી દેવાના છે 5 તો ત્રણેય કિંમતો મળી ગઈ હવે આપણે નક્કી કરવાનું છે કે 4000 ની નજીક આ ત્રણમાંથી કઈ કિંમત તો 4000 અને 3997 વચ્ચે 3 અંકનો ગેપ અહીંયા 15 અંકનો ગેપ અહીંયા 6 અંકનો ગેપ તો સૌથી ઓછો ગેપ કયા સૌથી નજીક સંખ્યા કઈ 3997 તો જવાબ શું આવશે તો કે 1.28 કોઈ પણ કિંમત ત્રણમાંથી હોઈ શકે જરૂરી નથી કે સરેરાશ જ આવશે બીજું Z1 કઈ બાજુ છે ડાબી બાજુ તો આપણો જવાબ માઇનસ જો આ જ Z1 અહીંયા હોત તો આપણે પ્લસ લખે તો Z1 મળ્યું આપણને -1.28 નંબર 2 P ઓફ એક બાજુ Z1 0.90 કઈ બાજુ કીધું છે જમણી બાજુ તો આવશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ Z1 તૈયાર છે સીધી આકૃતિમાં આપણે કિંમત મૂકવાની છે Z બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી લેસ ધેન ઇક્વલ ટુ હોય તો ડાબી બાજુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો જમણી બાજુ તો Z1 જમણી બાજુ જાય પણ બીજો એક નિયમ યાદ કરો સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ તો ઉલટું થઈ જશે પહેલા નિયમ પ્રમાણે Z1 જમણી બાજુ જાય પણ 5 કરતાં વધુ છે એટલે ડાબી બાજુ આવી જશે તો Z1 અહીંયા આવશે
Z1 એ ઊભા રહી જવાનું. Z1 કરતાં Z મોટું એટલે અહીંથી મોટું ક્ષેત્રફળ. Z1 થી મોટું ક્ષેત્રફળ એટલે જમણી બાજુ દોડવાનું. તો આ જમણી બાજુનું બધું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. આ પણ તો કઈ રીતે મળે? 0 થી Z1, 0 થી ઇન્ફિનિટી બંનેનો કરવો પડે સરવાળો. તો લખાણ P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ. સામે તો આપણને આપ્યું છે 0.90. પહેલો કાઉન્સ એમનામ રહેશે કારણ કે Z1 આપણે શોધવાનું છે. તો Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. બે સ્ટેપ આપણે એક સાથે લઈએ છીએ. ઇન્ફિનિટી આવે એટલે 0.5 આવે. 0.5ની આગળ નિશાની પ્લસ, ઓલી બાજુ લઈ જઈએ તો 0.5 થઈ જશે માઇનસ. પહેલો કાઉન્સ એમનામ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામે 0.4 કે 40. તો આપણે મેળવવાનું છે Z1. હવે Z1 ડાબી બાજુ છે એટલે જવાબ આપણો માઇનસ જ આવવાનો છે. હવે 4000 મેળવવાના છે. તો 4000 એક્ઝેક્ટ આપણી પાસે સીધા મળવાના નથી. તો કોષ્ટક તૈયાર કરવું પડશે. 0.40 પહેલાની કિંમત, 0.40 પછીની કિંમત અને સરેરાશ. હમણાં જ આપણે કોષ્ટક મેળવ્યું હતું. 0.40 પહેલાની કિંમત હતી 39.97. 0.40 15. સરેરાશ હતી 4006. અહીંયા કોષ્ટક જોયું હતું 1.28. તો સ્વાભાવિક છે પછીનું 1.29. અહીંયા 1.28ની પાછળ લાગશે 5. ચાલો હવે જોવાનું છે 4000ની સૌથી નજીક આ ત્રણમાંથી કઈ કિંમત? તો કે 39.97. એટલે આપણો જવાબ આવશે 1.28. પણ Z1 ડાબી બાજુ છે એટલે આપણે લખ્યું છે માઇનસ.